જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે આજે આપણે શિક્ષાપત્રીના પારાયણમાં આજે આપણે ત્રીજા દિવસે વધુ 8 શ્લોકો સમજવા માટે પ્રયત્ન કરીશ. ભગવાન સ્વામિનારાયણે એટલી બધી અદ્ભુત શિક્ષાપત્રી આપી દીધી છે. શિક્ષાપત્રી આપીને એટલું જ કહી દીધું કે તમે આ પ્રમાણે જીવશો તો તમે અખંડ સુખી રહેશો, અને આ પ્રમાણે સુખી વર્તશો નહીં, આ પ્રમાણે નહીં જીવો તો દુઃખ આવશે જ. આપણે બધાએ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવું છે. ભૂતકાળમાં ગઈકાલ સુધી કે પારાયણ શરૂ થયું ત્યાં સુધી જેવું વર્તાયું, કોઈ જગ્યાએ શિક્ષાપત્રીનો શ્લોક પડાયો ન પડાયો, શિક્ષાપત્રી પ્રમાણે વર્તાયું ન વર્તાયું, એ ભગવાન આપણને માફ કરે, પણ આપણે હવે જીવી લેવું છે. હવે શિક્ષાપત્રીનો આપણે જાણે કે અજાણે લોપ કરવો નથી. કોઈ વખત કંઈક નપાસ થઈ જવાય તો ભજન કરી લેવું છે. 8 શ્લોક આપણે રોજ સમજીએ છીએ. 8 દુ 16 સમજ્યા. આપણે આજે હવે 55 શ્લોકમાંનો 17મો શ્લોક સમજીશું. ભગવાન સ્વામિનારાયણ એ શ્લોકમાં લખે છે, 38મો શ્લોક છે, જે વસ્ત્ર પહેરે થકે પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. દુનિયા જેવું જીવન જીવે તેવું. દુનિયાને કોઈ વિવેક નથી, દુનિયાને કોઈ ભગવાન અને સંત મળ્યા નથી. આપણે બીજાની કોપી ન કરાય, બીજા જેવું આપણાથી ન જીવન જીવાય. આજે આજ્ઞા કરી મહારાજે. અત્યારે હળાહળ કળિયુગ લાગ્યો છે. પોતાના અંગનું અવયવોનું પ્રદર્શન દુનિયામાં બધા ઘણા લોકો કરે છે. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય, સત્સંગી હોય, એને એવું ન વર્તાય. એને એવું વર્તવું જોઈએ કે કોઈનું મન બગડે નહીં. ભગવાન સ્વામિનારાયણના વખતમાં તમે જોઈ રહ્યા છો, એક વખત એવું બન્યું, આપણને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી સંતો પાર્ષદો બધાને લઈને આવ્યા. એમાંના એક બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે સાધુ થયા એ પહેલાં પોતે એમનું નામ હતું લાડુદાન ગઢવી, લાડુ બારોટ, અને પોતે બહુ રાજકવિ હતા. ખૂબ કવિતાઓ, ગીતો ગાતા હતા, અને એને લઈને એને પહેરામણી ખૂબ આવતી હતી. લોકો એને કડા પહેરાવે, એને ગળામાં એવા હાર પહેરાવે, અલગ 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 ઘરેણાં એને બહુ મળતા હતા. એના શરીર ઉપર અમુક કિલોનું સોનું હોય, કિલોગ્રામમાં, ગ્રામમાં, તોલામાં નહીં. ગળામાં પહેરે, હાથમાં કડા પહેરે, અલગ અલગ શરીરમાં બધી જગ્યાએ, આંગળીમાં બધી વીંટી હોય, બધું જ હોય.
પણ ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા, ભગવાન સ્વામિનારાયણમાં કંઈક ચમત્કાર જોયો એટલે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, મૂળ રાજસ્થાનના. હવે બધું એમનું લાઈફ સ્ટાઈલ એવું હતું કે એમને બધું બહુ જ વસ્તુ પદાર્થ, ખાવું પીવું, સોનું બધું મળતું હતું. ભગવાન સ્વામિનારાયણ બહુ ખડાબાજ હતા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, લાડુ બારોટને કીધું, લાડુદાનને એવું કીધું કે આ દાદા ખાચરની બહેનો છે ને, દાદા ખાચરની બહેનો એટલે જીવબા ને લાડુબા, એ છે ને ગરાસિયા છે, સાસરે જતા નથી, ઘરેણા સારા સારા ઘરેણા નથી પહેરતા, સારા સારા કપડાં નથી પહેરતા, સારું સારું ખાતા નથી, કંઈ બહાર બધે આવરો જાવરો નથી, કોઈ જગ્યાએ બહાર જતા નથી. એને લઈને છે ને અમારી અપકીર્તિ બહુ થાય છે સમાજની અંદર, તો તમે એમને સમજાવો ને તો સારું. ભગવાન સ્વામિનારાયણ પ્રોજેક્ટ આપે છે એક સેવા, પણ એની પાછળનો શું રીઝન છે આપણને પછી સમજાય. એટલે લાડુદાન ગઢવી એટલે બારોટ એમને પછી કહ્યું કે સારું હું જઈશ. ગયા અને એમને જીવબાને લાડુબાને ઉપદેશ આપવા માંડ્યા. એ કે પહેલાં તો એમને એવું કીધું કે જો મને મહારાજે મોકલ્યા છે એટલે હું આવ્યો છું. પછી એમણે કીધું કે તમે બંને બહેનો છે ને એ તમે વ્યવહારની રીત પ્રમાણે વર્તો ને તો સારું. તમારે સારું સારું ખાવું જોઈએ, સારું સારું પીવું જોઈએ, સારા સારા લુગડા પહેરવા જોઈએ. આવા શું સાદા લુગડા પહેરો છો? પરણેલા હતા બંને, ભગવાન ભજવા હતા એટલે સાસરીમાં જતા નહોતા. તમારે સારા ઘરેણાં પહેરવા જોઈએ, સારા કપડાં પહેરવા જોઈએ, આવવું જવું રાખવું જોઈએ, બધાના ઘરે જવું જોઈએ, બજારમાં જવું જોઈએ. એવી રીતે વર્તો તમે. તમે એવું નથી વર્તા એટલે ભગવાન સ્વામિનારાયણની અપકીર્તિ થાય છે, એમની બધે ટીકા કરે છે. એટલે તમે વર્તો તો સારું. આવી રીતે લાડુ બારોટ બંને બહેનોને ઉપદેશ આપે છે. એટલે આ બધી વાત થઈ ગઈ. જે પછી જે લાડુ બારોટને જે બોલવું હતું એ બોલ્યા. પછી લાડુબા કે તમારું પતી ગયું બોલવાનું? કે તો હવે હું બોલું. તો કે હા બોલો. એટલે પછી લાડુબા બોલે છે. જીવબા ને લાડુબા છે ને, જીવબા બહુ ભક્તિ પ્રધાન હતા, યોગ પ્રધાન હતા, અને લાડુબા છે ને એ સાંખ્ય પ્રધાન હતા. એટલે પછી લાડુબા એવું કહે છે, લાડુદાન ગઢવીને લાડુ બારોટને એવું કહે છે કે જો તમે અમને ઉપદેશ આપો છો, અમે છે ને ગરાસિયા છીએ, અને ગરાસિયા છે ને રૂપાળા બહુ હોય, અમે ગરાસિયામાં રૂપાળા હોય. એટલે અમે જો સારા સારા વસ્ત્ર પહેરીએ, સારા સારા ઘરેણાં પહેરીએ અને બહાર ફરીએ તો કોક પુરુષની વૃત્તિ અમારામાં તણાય તો એ પાપ કોને લાગશે? પ્રશ્ન પૂછે છે લાડુબા પ્રશ્ન પૂછે છે, એ પાપ કોને લાગશે? પછી પોતે જ જવાબ આપે છે, કાં એ જોનારને પાપ લાગે અને કાં અમને પાપ લાગે. જો તમે એ પાપ તમે માથે લેતા હોય તો અમે શરૂ કરી દઈએ. એટલે લાડુદાન ગઢવી હલવાણા આવે કે આ તો અઘરો પ્રશ્ન પૂછ્યો. તમે જો પાપ લેવાના હોય તો અમે બધું સારા સારા કપડાં ઘરેણાં કરીએ, બહાર ફરીએ, ને બજારમાં આંટા મારીએ, જે ગણો તે. પછી બીજી વાત કરે છે લાડુબા, એ કે આ શરીર છે, આ દેહ છે, એ તો વિષ્ઠાનો છે. અંદર તો હાડકા, માંસ, લોહી, મેદ, મજ્જા બધું છે. વાત પિત્ત અને કફથી ભરેલો દેહ છે. પોતાનો દેહ કોઈને અંદરથી જોવો ન ગમે. આ તો ભગવાને એ હાડમાંસને ને બધાને ચામડાથી મઢી દીધેલો છે. શું છે અંદર? હાડકા જ છે, માંસ છે,
લોહી છે, મળ છે, મૂત્ર છે. વિષ્ઠાનો દેહ છે ને. આપણે જમ્યા હોય અને તરત જ બીજી સેકન્ડે જો એને વોમિટ કરી થઈ ગઈ હોય તો આપણને બી જોવું નહીં ગમતું. અડવાની વાત કે ખાવા પીવાની વાત તો બાજુમાં રહી ગઈ. અંદર જાય એટલે વિષ્ઠા જ થઈ જાય છે. તો કે એને ભગવાને ચામડાથી મઢેલો છે, છે શું બીજાનું? છે શું? આવી રીતે લાડુબા સાંખ્યની વાતો શરૂ કરે છે. હાડકા ને માંસ ને લોહી ને મેદ મજ્જાથી ભરેલો દેહ છે શું? આવું જ્યારે સાંખ્યની વાતો શરૂ થઈ ને એટલે લાડુદાન ગઢવીને વોમિટ થવા માંડી. આમ વોમિટિંગ સેન્સ આવવા માંડી કે આટલો બધો ખતરનાક ગંદો દેહ છે કે એમાં આપણે માલ માનીને બેઠા છીએ, એનામાં આપણે ખેંચે જઈએ છીએ. પછી બીજી વાત કરે છે લાડુબા. ત્રીજી વાત એ કરે છે કે તમે પણ બહુ રૂપાળા છો, કે તમે પણ ઘરેણાં બહુ પહેરતા હતા, હજુ બી કદાચ પહેરતા હશો. તમે રૂપાળા છો, તમે સારા સારા ઘરેણાં પહેરો, સોનાના કડા ને સોનાના હાર ને સોનાની વીંટીઓ ને બધું પહેરો, અને કોક સ્ત્રીની વૃત્તિ તમારામાં તણાય તો એ પાપ તમને લાગશે. અને જો તમે ન પહેરો ને સાદું જીવન જીવો તો વૃત્તિ નહીં તણે તો પાપ નહીં લાગે. આવી જ્યાં વાત કરીને ત્યાં લાડુ બારડ બોલ્યા કે મહારાજે મને ઉપદેશ આપવા માટે નહીં પણ ઉપદેશ લેવા માટે મોકલ્યો છે કે. અને તરત જ ભગવાન સ્વામીની પાસે જાય છે અને એની પાસે જેટલા ઘરેણા હતા એ બધા જ ઘરેણાનો ઢગલો કરી દે છે અને કહી દે છે કે મને દીક્ષા આપો. મહારાજે દીક્ષા આપીને બ્રહ્માનંદ સ્વામી એવું નામ પાડી દીધું. તો એ જીવબા ને લાડુબા આજે પણ ગ્રાસ્યા હોય, રાજપૂત હોય, દરબાર છે, એ લોકોની અંદર મર્યાદાનું દર્શન થાય. સત્સંગી માત્ર એવું મર્યાદાવાળું જીવન જીવવું જોઈએ. પુરુષ કે સ્ત્રી બંને આપણા શરીરના અંગો દેખાય એવું પહેરીએ અને બીજાની વૃત્તિ ખેંચાય આપણે પાપ લાગી જાય. બીજાનું મન બગડી જાય એ આપણને પાપ લાગી જાય. શા માટે દેહને સજાવવા અને શણગારવામાં કેટલો બધો ટાઈમ બગાડતા હોય છે આપણે? કેટલો બધો મેકઅપ કરીને દુનિયાને જ દેખાડવાનો છે ને. આપણે મિરર સામે જેટલો સમય ઊભા રહીએ છીએ એટલું મહારાજ સામે બેસવાનો સમય કાઢો. ઘણાનો મિરર સામેનો સમય વધારે હોય છે અને મહારાજ સામે બેસવાનો સમય ઓછો હોય છે. મિરરમાં પોતાના શરીરને જોવે છે અને મહારાજ સામે આપણે જોઈએ ને મહારાજને સંભાળીએ તો આપણને આત્માનું દર્શન થાય, પરમાત્માનું દર્શન થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને અદ્ભુત આવા બધા શ્લોકો દ્વારા સૂઝ આપી છે કે જે વસ્ત્ર પહેરવાથી પોતાનું અંગ શરીરના અવયવો દેખાય એવું નહીં પહેરવું જોઈએ. આગળનો શ્લોક આપણે વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મરહિત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. બે વાત આવી ગઈ આની અંદર. એક વાત એ કે છે કે ભક્તિ તો આપણે કરતા હોય બધા, પણ ધર્મ મિસિંગ હશે, ધર્મનો લોપ થતો હશે, એ ભક્તિ ભગવાનને નથી પહોંચતી. અથવા એ ભક્તિ એક વખત તમારી ભક્તિ છૂટી જશે, ભગવાન રાજી નહીં થાય. ધર્મ અને ભક્તિ બંને જોઈએ. ધર્મની સાથે ભક્તિ બી જોઈએ, ભક્તિની સાથે ધર્મ બી જોઈએ. ધર્મ રહિત જો ભક્તિ હોય તો એનો ગમે ત્યારે એનો રિઝલ્ટ ખરાબ આવશે. એના માટેનો આપણે એક પ્રસંગ વિચારીએ કે ભગવાનની ભક્તિ ધર્મ સહિત કરવી જોઈએ, ધર્મ રહિત ન કરવી જોઈએ. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે રાવણ. 10 માથા હતા એના, આપણને ખબર છે. અને રાવણના સમયમાં આખી ત્રિલોકીમાં, ખાલી પૃથ્વીને વિશે નહીં, ત્રિલોકીની અંદર શિવજીનો ભક્ત એના જેવો કોઈ જ નહોતો. શિવજીનો બેસ્ટ ભક્ત હતો અને ખૂબ જ ભક્તિ કરતા હતા.
પણ પ્રોબ્લેમ એવો હતો કે ભક્તિ ખૂબ હતી. શિવજીને પ્રસન્ન પણ કરેલા, શિવજી પાસેથી વરદાન પણ માગેલા. કેવી ભક્તિ હશે! એમને શિવજી પ્રસન્ન થતા હશે, એમને ભગવાન પ્રસન્ન થાય? કેટલી ભક્તિ કરી હશે, કેટલી તપશ્ચર્યા કરી હશે. ખૂબ ભક્તિ ખૂબ હતી. એવું કહેવાય છે, શાસ્ત્રમાં લખ્યું છે કે પોતાના માથા કાપી કાપીને શિવજીને ચડાવતા હતા. અને એ રાવણે જ, અત્યારે આપણે ઘણી વખત સાંભળતા હોય, એ શિવ તાંડવ સ્તોત્ર છે, એની રચના પણ રાવણે કરેલી હતી, એવું સાંભળ્યું છે. રોજ જે શિવજીની પૂજા કરતા, અને એવું નહીં કે 2-5 મિનિટ માટે કે 10 મિનિટ માટે, કલાકો સુધી કરતા હશે. તો રાવણ પણ જો શિવજીની આટલી પૂજા કરતા હતા, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, રોજ આપણે અડધો કલાક, પોણો કલાક કે છેવટે 5 કલાક આપણે પૂજા કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. પૂજા કર્યા વગર નહીં ક્રિયાયોગો કરવાના, પૂજા કર્યા વગર ઓફિસે નહીં જવાનું, બિઝનેસ હોય, જોબ હોય કે કંઈ પણ અભ્યાસ કરનારા વિદ્યાર્થી હોય, પહેલાં પૂજા પછી બીજું બધું. ધર્મ રહિત ભક્તિ નહીં કરવાની, ધર્મે સહિત ભક્તિ કરવાની. એ બધું જ કરતો હતો રાવણ. કેવી એની ભક્તિ છે! પણ મેં તમને વાત કરીએ કે એની ભક્તિમાં ધર્મ વોઝ મિસિંગ. ધર્મ નહોતો, ધર્મ એને છોડી દીધો હતો. એને શું પાપ કરતો, અથવા એને ધર્મ ક્યાં નહોતો રાખતો, તો કે ઋષિ મુનિઓની હિંસા કરતો હતો, ઋષિઓ મુનિઓને પરેશાન કરતો હતો. એ ધર્મની વિરુદ્ધ છે. પર સ્ત્રી એટલે કે સીતાજીનું જે એને અપહરણ કર્યું હતું, એ ધર્મની વિરુદ્ધ છે, સદાચારની વિરુદ્ધ છે. એ ધર્મ અને સદાચાર ને નીતિ એ બધું ભૂલી ગયો હતો. ભક્તિ ખૂબ કરતો હતો, અભિમાની હતો અને અત્યાચાર કરતો હતો. અત્યાચારકારો એ ધર્મ છોડી દીધો કહેવાય, ધર્મનો ભંગ કર્યો. આપણને અત્યાચાર કોઈના પર ન કરી શકીએ. ઝીણા એવા સૂક્ષ્મ જીવ જંતુને પણ ન મરાય તો બીજા ઉપર અત્યાચાર તો કેવી રીતે કરી શકાય? એટલે રાવણની ભક્તિ બરાબર હતી, પણ રાવણ ધર્મનો ત્યાગ કર્યો હતો, અથવા ધર્મનું પાલન નહોતો કરતો. અને પરિણામ એવું થયું કે આટલી બધી ભક્તિ કરી કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ત્રિલોકીમાં એ શ્રેષ્ઠ ભક્ત ગણાતો હતો, પરંતુ ઋષિ મુનિઓને મારવા, અત્યાચાર કરવો, પર સ્ત્રીનું અપહરણ કરવું વગેરે ધર્મ એ ચૂકી ગયો, જેના ફળસ્વરૂપે, બાકી એની તાકાત એવી હતી કે એને કોઈ હરાવી ન શકે. પણ ઇતિહાસ આપણને ખબર છે કે જ્યાં ધર્મ છે ને ત્યાં જ વિજય છે. ધર્મ ગયો એ લોકોનો. કદાચ કોઈ ગમે તેવી ભક્તિ કરતો હશે, પણ જો અધર્મનું આચરણ કરતો હશે તો આજે નહીં તો કાલે એનો પરાજય થવાનો છે ને. અધર્મ આચરનારને શરૂઆતમાં વિજય જેવું લાગશે, વિજય જેવું લાગશે, પણ અંતે તો એનો પરાજય થવાનો છે ને, છે જ. અને જે ધર્મ અને ભક્તિ બધું રાખતો હશે, એનો આજે કદાચ કઠણ સમય હશે, પણ આવતીકાલે તો એનો વિજય થવાનો છે જ. એટલે આપણે આ પ્રસંગ દ્વારા, રાવણના પ્રસંગ દ્વારા આપણે સમજ્યા, ભક્તિ કરવી ધર્મે સહિત કરવી, ધર્મે રહિત ન કરવી જોઈએ. બીજી વાત છે કે કોઈની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ ન કરવો. ભગવાનની સેવા કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, ઘણી વખત કોક આપણી ટીકાને નિંદા કરે છે તો આપણે ત્યાગ કરી દઈએ. ટીકા કરનારા તો એ ટીકા કરવાના જ છે. આપણે તો ભગવાન કે એમ કર્યા કરવાનું. અને એના માટેનો બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જેની ખૂબ ટીકા અને નિંદા થતી હતી, ખૂબ જ વિરોધ થતો હતો, ખૂબ જ પરેશાન કરવામાં આવતા હતા, અને છતાં પણ પોતાની ભક્તિ ન છોડી. એનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે મીરાબાઈ. મીરાબાઈને નાનપણથી જ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે એટલી બધી પ્રીતિ થઈ ગઈ હતી. એક વખત એક લગ્ન પ્રસંગે કોઈ એને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપીને એમ કહે છે કે આ જ તારો ધણી છે, આ જ તારો વર્ષ. અને મીરાબાઈએ સ્વીકારી લીધું
અને કાયમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે રાખતા હતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની એ સેવા કરતા હતા, એની ભક્તિ કરતા હતા, કૃષ્ણ પરમાત્માનું ભજન કરતી હતી. સંજોગોને આધીન એનું લગ્ન થયું, મેવાડના રાજકુમાર સાથે એનું લગ્ન થયું. અને રાજકુમાર હોય, રાજમહેલમાં રહેવાનું હોય એટલે રાજમહેલના જે નિયમો હોય એ પાળવા પડે. અને એ નિયમો એવા હતા, ત્યાં ધર્મ કે ભક્તિ જેવું નહોતું. એટલે નિયમો એને બંધનરૂપ નહોતી ભક્તિ કરવા દેતા, ત્યાંના રિવાજો એને નહોતી ભક્તિ કરવા દેતા, ત્યાંના લોકલાજ નહોતી ભક્તિ કરવા દેતા. અને ખૂબ જ એને વોર્નિંગ આપવામાં આવતી કે તું આ બધું બંધ કરી દે. પણ મીરાબાઈને કૃષ્ણ પરમાત્મા માટેની એ કક્ષાની ભક્તિ હતી કે એ ભક્તિ કોઈ પણ સંજોગોમાં એ છોડે એવા નહોતા. બધા એને ટોન્ટ મારતા હતા, બધા એને 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 ખખડાવતા હતા, બધા એની નિંદા કરતા. શું આખો દિવસ રાત દિવસ ભજન કર્યા કરે છે, શું સાધુઓ પાસે બેસી રહે છે, શું કૃષ્ણનું નામ લઈને આપણા રાજકુળને તું કલંક લગાડે છે, એવું ત્યાંના એના રાજ્યના બધા માણસો, ઘરના માણસો કહેતા હતા. પણ એ બાઈ કેવી હશે, એ મીરાબાઈ, આટલો બધો વિરોધ, આટલી બધી ટીકા, આટલી બધી નિંદા, પણ કૃષ્ણ ભગવાનનું નામ છોડ્યું, એની ભક્તિ છોડીને. આપણે આદર્શ રાખવા જોઈએ. આપણે તો કોઈક થોડી ઘણી ટીકા કરે ને તો 2-3 શબ્દો કહેતા આપણે તો છોડી દઈએ, કંઈ વાંધો નહીં, ચાલ તું કહેશે તો સાચું. આપણી તો આવી ભક્તિ હોય છે. મીરાની ભક્તિ કેવી, મીરાને આટલો બધો વિરોધ થયો, એની નિંદા, એની ટીકા, ખુલ્લેઆમ એની નિંદા થતી હતી, એનો ખૂબ ઉપહાસ કરવામાં આવતો હતો, એને લોકો મૂર્ખ ગણતા હતા, એ બધા પાગલ એને ગણતા હતા. પણ મીરાબાઈએ તો કૃષ્ણની ભક્તિ છોડી જ નહીં. કોઈનો સાથ સહકાર નહીં, પણ મીરાને તો એક જ સાથ સહકાર મળી ગયો હતો અને બોલતી હતી, મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. બસ કેવી ભક્તિ હશે. આ પ્રસંગ ઉપરથી આપણને જાણવા મળે છે, આપણને શીખવા મળે છે કે ભગવાનની ભક્તિ જ્યારે કરતા હોય ત્યારે ગમે તેવો વિરોધ થાય, ગમે તેવી ટીકા થાય, ગમે એટલી આપણી ઠઠ્ઠા-મસ્કરી થાય, ક્યારેય ભગવાનની ભક્તિ નહીં છોડે. આપણે તો કોઈ 2 શબ્દ કે તો સભા બંધ થઈ જાય, આપણે કોઈ 2 શબ્દ કે તો મંદિરે જવાનું બંધ થઈ જાય, આપણે કોઈ 2 શબ્દો કે તો સંતો પાસે સમાગમ કરવાનું બંધ થઈ જાય. ત્યાં મીરાને યાદ કરવી પડે, ત્યાં નરસિંહ મહેતાને યાદ કરવા પડે. ભારતની અંદર એવા કેટલાય અદ્ભુત સંતો થઈ ગયા કે જે લોકોએ કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનની ભક્તિ છોડી નથી. પછીનો શ્લોક વિચારી, અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરો અને સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. શ્લોક 40. મર્યાદા રાખવાની, બસ કોઈ અરસવરસનો સ્પર્શ નહીં કરવો જોઈએ, એક મર્યાદા. ભગવાન સ્વામિનારાયણ લોજની ધરતી પર આપણને ખબર છે કે નીલકંઠ વર્ણી બધું જ વન વિચરણ પૂરું કરી બધી જગ્યાએ ફર્યા અને છેલ્લે પછી ગુજરાતની ધરતી પર આવ્યા. અને લોજની ધરતી પર જ્યારે મુક્તાનંદ સ્વામી મળે છે અને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોથી મહારાજને સંતોષ થાય છે અને પછી ત્યાં સ્થિર થાય છે અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવે છે. અને એ જે રામાનંદ સ્વામી જે આશ્રમમાં રહેતા હતા એની જે દિવાલ હતી, એ દિવાલની અંદર એક વખત નીલકંઠ વર્ણીએ એક ગોખલો જોયો. પહેલાંના જમાનામાં કોઈ માચીસ કે કોઈ એવું લાઇટર કે એવું કશું સ્ટવ કે એવું કશું નહોતું. પહેલાં તો સગડીને ચૂલા હોય, લાકડાથી ને કોલસાથી બધું સળગાવતા હોય. પણ એ જે અગ્નિ એ દેવતાને પ્રગટાવવા માટે, અત્યારે તો માચીસને ઘણે બધે આપણી પાસે એવા ઓપ્શન છે, લાઇટર ને બધું, પણ ત્યારે કંઈ નહોતું. એટલે લોકો આડોશી પાડોશીઓ એકબીજાને સળગતા કોલસા અથવા દેવતા આપે. તો એ લોકોએ છે ને, એમનો જે આશ્રમ હતો એની બાજુમાં એક ઘર હતું, એક વાળંદનું, અને એ ઘરની વચ્ચે એ લોકોએ જે કોમન વોલ હોય એમાં એક ગાણું રાખેલું, ગોખલો, અને એમાંથી
અરસપરસ એ લોકો દેવતાઓની આપલે કરતા હતા. અને એ નીલકંઠ વર્ણીએ એક વખત જોયું કે પાછળ તો એ ગ્રહસ્થ રહેતા હોય, બહેનો બી હોય, અને અંદિના આશ્રમમાં સંતો હોય. તો આમ આ બાજુ બહેનો હોય, આ બાજુ સંતો હોય. ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરે, પણ એ આપલે થતી હોય. ભગવાન સ્વામિનારાયણે જોયું. આમ આપણને બધું સામાન્ય લાગે, પણ જ્યારે વધુ પડતું જ્યારે સંપર્ક થાય, વધુ પડતો કોન્ટેક્ટ થાય, ત્યારે એ પ્રોબ્લેમ કરે છે. આપણી મનનું કશું ઠેકાણું ના હોય. ભગવાન સ્વામિનારાયણે પછી કહ્યું બધાને કે આજે તમે ગોખલો છે ને, કે આ જે છિદ્ર છે ને, એ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મની અંદર છિદ્ર છે. કે આમાં ધર્મનો લોભ ગમે ત્યારે થઈ શકે છે, માટે આ ગોખલો પુરાવો બસ. અને ભગવાન સ્વામિનારાયણ ગોખલો પુરાવે છે. વર્ષોથી એ ગોખલો હતો, પણ રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધા મોટેરા સંતોને ખ્યાલ આવ્યો કે વાત જાણે આ સાચી છે. આજે પણ લોજપુર ધામ આપણે જઈએ ને, તો એ ગોખલો, એ પ્રસાદીને જે દિવાલ છે, ગોખલો છે, આજે પણ એ ત્યાં છે. જે ગયા હશે ને દર્શન કર્યા હશે. તો ભગવાન સ્વામિને ધર્મ કેટલો વાલો હતો, સદાચાર કેટલો વાલો હતો. એમ ભગવાન સ્વામી તો પછી મંદિરમાં આવીએ તો પછી એકબીજાનો સ્ત્રી પુરુષને, પુરુષ સ્ત્રીનો સ્પર્શ કરે, અરસપરસ, એ ભગવાનને ન ગમે. એક મર્યાદામાં રહેવું જોઈએ બસ. આગળનો આપણે શ્લોક વિચારીએ કે અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. આપણે સવારમાં ઉઠીએ ને ત્યારે શું કરતા હોઈએ છીએ? મોટા ભાગના મોબાઈલ પકડી અને પછી મનને અને મિત્રોને રાજી કરે છે. મોબાઈલ પકડીને મન અને મિત્રોને રાજી નહીં કરવાના. સવારે ઉઠી મંત્ર બોલીને મહારાજને રાજી કરવાના છે બસ. ભગવાનની સ્તુતિ કરીને, ભગવાનનું સ્મરણ કરીને મહારાજને રાજી કરવાના છે. પેલું તો તમે ક્યાં સુધી સ્વામી? જે મનને તમે રાજી કરો છો એ જ મન તમારું દુશ્મન બનવાનું છે. અને જે મિત્રોને તમે રાજી કરો છો એ જ મિત્રો તમને ગમે ત્યારે છોડી દેવાના છે. ભગવાનને રાજી કરવાનું ટેવ, આપણી જે કુટેવ આવી જાય છે આ કળિયુગની અંદર, કુટેવ આવતા વાર ના લાગે. પણ જો શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન હશે, નિયમિત સત્સંગ હશે, તો આપણી રક્ષા થશે બસ. આપણે ટેવ બદલીએ. અને એનું એક સરસ એક્ઝામ્પલ એટલા માટે છે કે સવારમાં ઉઠીને પહેલું ભગવાનનું નામ લઈએ, ભગવાનનું સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ તો કેટલો ફાયદો થાય એનું એક એક્ઝામ્પલ છે, જે આપણે સાંભળ્યું પણ હોય પણ આપણે ભૂલી જઈએ. એમાં પ્રસંગ એવો છે કે જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી ગયા હતા, લઈ ગયા હતા લંકામાં, અને પછી એને શોધવા માટેનો પ્રોજેક્ટ ભગવાન રામ સોંપે છે હનુમાનજીને. કારણ કે હનુમાનજી ઉડી શકતા હતા. એટલે હનુમાનજી એ દરિયો ક્રોસ કરી અને લંકામાં જાય છે. અને લંકામાં જાય છે તો આખી લંકા તો તે વખતે સોનાની નગરી હતી એવું કહેવાય છે. પણ ત્યાં રાક્ષસોનું રાજ હતું. ત્યાં બધા મોટા ભાગના બધા રાક્ષસો કે ત્યાંના માણસો એ ભોગ વિલાસમાં રહેતા હતા. વિષયના આકારે હતા, દારૂ વગેરેના આકારે હતા. મોડે સુધી બધા મહેફિલો કરતા હોય અને સવારમાં મોડા ઉઠે બધા. એટલે હનુમાનજી બધું સર્વે કરવા માટે, એટલે બધું વહેલી સવારે બધે ફરતા હતા. અને વહેલી સવારે ફરતા હતા, અલગ અલગ મહેલો પાસે જતા હતા. એમાં એક મહેલ જેવું આવ્યું, એક ઘર આવ્યું, અને ત્યાં બહાર તુલસીના છોડ જોયા અને દિવાલ ઉપર રામ રામ એવું બધું લખેલું હતું. જે રાક્ષસોની નગરી છે, જ્યાં નર્યો ભોગ વિલાસ છે, જ્યાં નરું પાપ અને અત્યાચાર છે, એવા જેમ કાદવની વચ્ચે કમળ હોય એવી રીતે આ લંકા, આ ભોગ વિલાસવાળી ધરતી પર હનુમાનજી જ્યારે રામનું નામ જોયું, વાંચ્યું, અને જ્યારે એ તુલસીનો છોડ જોયો, પછી દિવાલની નજીક જાય છે. અને જ્યાં નજીક જાય છે, સવારનો બહુ અર્લી ઇન ધ મોર્નિંગ બ્રાહ્મ મુહૂર્ત હોય છે, પ્રૌઢ,
અને ત્યાં પછી રામ 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 એવો મંત્રનો અવાજ સંભળાયો. એટલે ધીમે રહીને હનુમાનજી જોવે છે કે કોણ બોલતું હશે. એટલે જ્યારે જોવે છે ત્યારે ખબર પડે છે એ વિભીષણ હોય છે. આટલો બધો ચારેય બાજુ અધર્મ હોય, ચારેય બાજુ પાપી જીવ હોય, અને એની વચ્ચે એક જ વ્યક્તિ આવી રીતે ભગવાનનું નામ લે, કેટલી મોટી વાત કહેવાય. બાકી અઘરું છે, પણ એ ભગવાનનું નામ લેતા હતા. એટલે હનુમાનજીને બહુ આનંદ થયો કે ઓહો, આ લંકાની અંદર પણ કોઈ ભગવાન રામના ભક્ત બેઠા છે. બહુ રાજી થયા. પણ એવું કહેવાય છે કે એ વિભીષણ એને કોઈ કુસંગ ન લાગ્યો, આ લોકોની અસર ન થઈ, રાક્ષસોની અસર ન થઈ, અનિતિ, પાપ, દુરાચાર, અત્યાચાર, ભોગવિલાસમાં રહેનારા એ રાક્ષસોની અસર ન થઈ. એનું કારણ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં અથવા સવારે ઉઠી અને ભગવાન રામનું નામ લેતા હતા. બસ એ ભગવાનના મંત્રમાં એટલી તાકાત છે કે આપણને બીજી કોઈ અસર ન થવા દે. તો પછી આપણે જો સવારમાં ઉઠી અને ભગવાન સ્વામિનારાયણનું નામ લઈએ, આપણા ઈષ્ટદેવનું નામ લઈએ, થોડીક વાર, વધારે કોણ કહે છે, પછી શૌચ વિધિ, સ્નાન વિધિ કરી અને પૂજામાં થોડું વધારે લઈએ, આપણો દિવસ કેટલો સારો જાય. કોઈ નેગેટિવ વાઇબ્સ પછી આપણામાં પ્રવેશી ના શકે. પોઝિટિવિટી જ રહે આપણામાં. આપણે સત્સંગ કરીએ છીએ અને છતાંય પણ નેગેટિવ વાઇબ્સ અનુભવાતા હોય, નેગેટિવ વિચારો આવતા હોય, કંઈ પણ નેગેટિવિટીની ફિલિંગ આવતી હોય તો સમજી લેવાનું કે સત્સંગ બરાબર થતો નથી, શિક્ષાપત્રીનું પાલન બરાબર થતું નથી. આગળ આપણે વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ પછી વાત કરે છે કે ચાલો શૌચ, આપણે ભગવાનનું નામ સ્મરણ લઈ લીધું, હવે આગળ શું કરવાનું? પછી એક સ્થાનને વિશે બેસીને દાતણ કરવું, પવિત્ર જળે સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. પહેલાંના વખતમાં બધા દાતણ કરતા હોય તો વોકિંગ કરતાં કરતાં કરે. અત્યારે તો બહુ ખાસ એવું રહ્યું નથી, બધા ટૂથબ્રશ કરતા હોય, પણ છતાંય બ્રશ કરતા હોય તો ઘણા તો બ્રશ કરતાં કરતાં બીજા બધા કામ કરે. પછી એની લિવિંગ રૂમ હોય, બેડરૂમ હોય, ફરતા ફરતા બ્રશ કરતાં કરતાં બધું કરે. એવું નહીં કરવાનું. બ્રશ એક જ જગ્યાએ કરો. તમારું જે વોશ બેઝિન હોય કે બાથરૂમ હોય એક જ જગ્યાએ, ફરતા ફરતા નહીં કરો. કારણ કે એ બધું અંદરથી બધું છાંટા ઉડે, બધું બગડે, એ ઠીક નહીં. પણ એવો ઝાઝો પ્રશ્ન અત્યારે નથી રહેતો. પણ પછી મહારાજ કહે છે કે પવિત્ર જળે સ્નાન. પહેલાંના જમાનામાં છે ને જળ બધું અલગ અલગ જગ્યાએથી આવતું હતું. હવે આપણે નળમાં આવે છે એટલે જળ એવું કોઈ ગંદુ ના આવતું હોય, પણ સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કર્યા વગર કોઈ ક્રિયા નહીં કરવાની. ઘરની બહાર સ્નાન કર્યા વગર નહીં નીકળવાનું. સ્નાન કરી, પૂજા કરી, પછી જે કંઈ ચા નાસ્તો કે મોર્નિંગ બ્રેકફાસ્ટ કરીને પછી જે કરવો એ કરવાનું. પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ધોયેલું, ગંદા નહીં. પૂજા કરવા બેસીએ ને ત્યારે આપણે જૂના કપડાં નહીં પહેરવાના, નવા કપડાં પહેરવાના, અથવા ધોયેલા. નવા એટલે કે રોજે રોજ નવા ના આવે. એ તો અંબાણીના દીકરા થાવ તો કદાચ મેળ પડે, પણ આપણે તો એવું નથી કહેતા. મહારાજે શું ત્યારે લખ્યું, ધોયેલું લખ્યું. જોયું તમે? રોજ નવું પહેરવાનું કીધું હોત તો પહેલી જ કન્ડિશન, દેશકાળ સુધારો, પછી આજ્ઞા પાડીએ. પણ ભગવાન સ્વામીને કીધું કે ધોયેલું. હવે એના માટેનો એક પ્રસંગ સરસ છે. શા માટે આપણે સ્નાન કરવું જોઈએ અથવા શા માટે કપડાં સ્વચ્છ ચોખ્ખા રાખવા જોઈએ, ધોયેલા પહેરવા જોઈએ, એના માટેનું એક રાજ્ય હતું. અને એ રાજ્યની અંદર એક ખેડૂત હતો, અને ખેડૂત હતો એટલે ખેતી કરતો હતો, અને એ ખેતરમાં જતો અને ખેતી કરતો હતો. નેચરલ છે કે ખુલ્લામાં હોય ને બધું હાર્ડવર્ક કરવાનું હોય એટલે પરસેવો ખૂબ વળે, અને શરીરના કપડાં બી બધા માટી સાથે રોજ કામ કરવાનું હોય, બળદ સાથે કામ કરવાનું હોય કે ટ્રેક્ટર સાથે કામ કરવાનું હોય એટલે માટી તો અડે જ. અને ત્યાં એક રાજાનો જે મેસેન્જર હતો એ ત્યાં આવ્યો, સંદેશા વાહક, અને એક ખેપિયો. એટલે આવ્યો અને કીધું કે મહારાજ તમને તાત્કાલિક બોલાવે છે. રાજાએ બોલાવ્યા. હો. અને શબ્દ કયો?
તાત્કાલિક બોલાવ્યા, તાત્કાલિક આવી જવા. એટલે ખેડૂત અને રાજાનો માણસ આવ્યો અને રાજા બોલાવે છે અને રાજમહેલમાં બોલાવે છે અને તાત્કાલિક બોલાવે છે. એટલે થોડો ગભરાઈ ગયો એટલે કે મારે આજ્ઞા તો પાડવી પડશે. એટલે એના કપડાં ગંદા હતા, માટીવાળા હતા, પરસેવેથી રેબઝેબ હતા, પણ તાત્કાલિક શબ્દ પેલા બોલ્યા ને એટલે તરત જ ભાગીને પછી રાજાના મહેલ તરફ પહોંચી ગયા. અને જ્યાં મહેલ પાસે જઈને ઊભા રહે છે એટલે ત્યાંના જે બધા ચોકીદાર હોય છે એ ચોકીદાર એને રોકે છે કે ભાઈ તું ક્યાં જાય છે? પેલો ખેડૂત કે મને રાજાએ બોલાવ્યો છે, તાત્કાલિક બોલાવ્યો છે, એટલે હું રાજાનું મારું કામ છે, મને ખબર નથી પણ એમને બોલાવ્યો છે એટલે હું આવ્યો છું. એટલે ચોકીદાર એવું કહે છે કે ભાઈ તને બોલાવ્યો છે વાત સાચી છે, પણ આવી હાલતમાં રાજા પાસે ન જવાય. કે રાજા પાસે જવું હોય તો સ્નાન કરીને, સ્વચ્છ કપડાં પહેરીને, સુગંધી લગાડીને અને પછી જવું જોઈએ. કારણ કે તું જો આવા કપડાં પહેરીને રાજા પાસે જઈશ ને તો રાજાનું અપમાન થયું કહેવાય, તને સજા પણ થઈ શકે છે. એટલે પાછું પેલા ખેડૂતને ગળે વાત ઉતરી કે આ વાત બી સાચી છે કે હું પરસેવે રેબઝેબ, કપડાં ગંદા માટીવાળા, હું કેવો લાગુ છું, અને રાજાના તો કેવા વસ્ત્રો પહેરેલા હોય અને રાજમહેલ કેટલો ચોખ્ખો હોય, અને હું અંદર એના દરબારમાં જઈશ આવા ગંદા કપડાં શરીર સાથે. એટલે ફટાફટ એ પછી ખેડૂત ઘરે જાય છે અને ઘરે જઈ અને સ્નાન કરી અને ધોયેલા વસ્ત્રો પહેરી અને રાજા પાસે આવે છે અને પછી રાજા એનું સન્માન કરે છે. અને પછી રાજા એને જે કંઈ કહેવાનું હતું એ કહે છે. આ એક પ્રસંગ છે, પણ આ પ્રસંગનું હાર્દ એટલું જ છે કે એક સામાન્ય આલોકના એક રાજ્યના એક રાજા પાસે જવા માટે આટલી તૈયારી કરવી પડે, પવિત્ર થઈને જવું પડે. તો અનંત કોટી બ્રહ્માંડના રાજા એવા જે ભગવાન સ્વામિનારાયણ એની જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ. સાચું કે ખોટું? અને તમે કે ચાલો મોડું થઈ ગયું છે આજે પછી નાવાનો પ્રોગ્રામ સાંજે અને એમને બેસી જઈએ કપડાં પહેરીને. એવું નહીં હોવું જોઈએ, ભગવાનને ન ગમે. આ લોકની સારી વ્યક્તિ પાસે સારા આપણે અપ ટુ ડેટ થઈને બધા જતા હોય છે તો પરમાત્મા છે, આ તો અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, એથી બી પરના પુરુષ. અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પધરાવી ગુણાતીતાનંદ સ્વામી, સાસીમા યોગી મહારાજ, સ્વામીજી, પ્રબોધ સ્વામીજી આવા ભવ્ય પુરુષોની સામે બેઠા હોય ને ગંદા કપડાં પહેરીએ તો એ ઠીક નહીં. એટલા માટે જળથી, શુદ્ધ જળથી સ્નાન કરવું. જરૂર લાગે તો સાવર જેલનો ઉપયોગ કરવો, ન કરવો એવું નથી. અને ઘણા તો એટલી બધી બોટલો રાખે તો પછી પૂજાને ક્યાંથી ટાઈમ મળે, અને બધી જ બોટલોને ન્યાય આપે, પછી ભગવાનને ભયંકર અન્યાય થાય. બહુ ઝાઝો સમય બાથરૂમમાં ન રહેવાય, જરૂર પૂરતું જ રહેવાનું. ઘણા તો એમાં ઓહો એટલો બધો સુખ લેતા હોય, જાણે દેહનું સુખ. જે લોકો દેહના સુખમાં રચ્યા પચ્યા રહેશે એને આત્માને પરમાત્માનું સુખ નહીં આવે. અને જે આત્માને પરમાત્માના સુખમાં રહેતો હશે એ દેહની પાછળ બહુ જાજો ટાઈમ નહીં બગાડે. ચેક કર લો કેવું છે. આગળ આપણે વિચારીએ. અને ત્યાર પછી ભગવાન સ્વામી કહે છે કે પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું. પવિત્ર પૃથ્વી ચોખ્ખી હોવી જોઈએ, ગંદી નહીં. આપણે તો આપણા ઘરમાં હોય છે, ઘર ચોખ્ખું રાખવું જોઈએ, સ્વચ્છ, દરરોજ કચરા પોતા થવા જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. પણ મોસ્ટલી તો બધા સત્સંગી માત્રનું ચોખ્ખું હોય જ છે, છતાં પણ ભગવાન સામેને કીધું છે એટલે આપણે જાગ્રત રહેવાનું. બીજા કોઈ આસનને અડ્યું ન હોય, શુદ્ધ. અને બીજા કોઈ આસન આપણે જેની ઉપર બેસીએ છીએ ને જે આસન એ ચોખ્ખું હોવું જોઈએ. અને ઘણા દિવસો વાપરીને પછી બગડી ગયું હોય તો ધોઈ નાખવું જોઈએ અને એક અલગ રાખવું જોઈએ. પછી કોઈ જમવા બેસે તો એ, પૂજા કરવા બેસે તો એ આસન, અને બીજી બધી ક્રિયાયોગોમાં એ આસન. એવું ના ચાલે. પૂજાનું આસન જુદું રાખવું. એવું નહીં કહેતા કે બહુ કિંમતી રાખવું પડે, મોંઘું રાખવું પડે. સાદું રાખ. ઊનનું બે રાખી શકાય, સાદું રાખવું. કોઈ એવું કંઈ જરૂર નથી કે બહુ એકદમ એક્સપેન્સિવ રાખવું છે, એવું નથી.
ચોખ્ખું રાખવું જોઈએ, બસ અલગ રાખવાનું. અને તમને પછી ડાયરેક્ટ કેમ નહીં બેસવાનું જમીન પર? તો એનું પણ ભગવાન સામે જે કારણ બતાવે છે, સંતો કારણ બતાવે કે ડાયરેક્ટ જો બેસીએ ને આપણે, તો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ને ત્યારે પૂજાની અંદર આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, ભગવાનની આપણે માળા મંત્ર રટન સાથે માળા ફેરવીએ છીએ, ભગવાનના લીલા ચરિત્રોમાં ડૂબીએ છીએ, કથા વાર્તા વાગોડીએ છીએ, ભગવાનનું ધ્યાન કરીએ છીએ. આ બધી ક્રિયાયોગો કરીએ છીએ ત્યારે આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિ, એક આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય આપણા શરીરમાં, અને ગ્રેવિટેશનલ ફોર્સ એવો છે કે આપણને ઉપરથી નીચે તરફ ખેંચે. પણ આપણે ડાયરેક્ટ અર્થ ઉપર બેઠા હોય તો એ બધી જે આપણી શક્તિ હોય એનું અર્થિંગ થઈ જાય કે એ ગ્રાઉન્ડમાં જતી રહે, જમીનમાં જતી રહે. આપણી અંદર ટકાવવાની છે, આપણે એ ટકે નહીં. એટલીસ્ટ પૂજા દરમિયાન આપણે નીચે નહીં બેસવું જોઈએ. એટલે આ એક સાયન્ટિફિક કારણ છે અને સ્પિરિચ્યુઅલ બી કારણ છે કે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે એક આસન પાથરી દેવું છે. અને એ આસન એવું હોવું જોઈએ કે અન્ય ગંદા આસનને અડેલું ના હોવું જોઈએ. કારણ કે કોઈ ગંદી વસ્તુને કે ગંદી જગ્યા, ગંદા કપડાને કે બીજી કોઈ ગંદી વસ્તુ અડેલી હોય તો પછી, કારણ કે આપણે અંદર પોઝિટિવ ઉર્જા આવે છે અને ગંદી વસ્તુ હશે તો એના ગંદા વાઇબ્રેશન પણ આપણને આવી શકે છે. એટલે ચોખ્ખું આસન એની પર બેસવું છે અને બીજા ગંદા આસનને ન અડ્યું હોય એવી રીતે. બીજું ભગવાન સામે કહે છે કે પૂર્વ કે ઉત્તર મુખે બેસવું જોઈએ. પૂર્વ કે ઉત્તર મુખે બેસવું જોઈએ એટલા માટે કહે છે કે પૂર્વ દિશાની અંદર છે ને સૂર્ય છે, અને સૂર્ય એ ઉર્જા આપણને આપે છે, આપણને પ્રકાશ આપે છે. એટલે આપણી અંદર એ પ્રકાશ અને ઉર્જાની વૃદ્ધિ થાય એવા કોક ઇન્ટેન્શનથી આપણા બાપ દાદાઓએ આપણને પૂર્વ. ઉત્તર દિશા એટલા માટે કહે છે કે ઉત્તર દિશામાં ધ્રુવ છે, ઉત્તર દિશામાં હિમાલય છે, અને ધ્રુવ અને હિમાલય એક સ્થિરતાના, એક સ્ટેબિલિટીના એક પ્રતીક સમાન છે. આપણી અંદર પણ આપણા લાઈફની અંદર પણ એવી સ્ટેબિલિટી આવે, સ્થિરતા આવે એવો કોઈ ઇન્ટેન્શન છે. છતાં પણ સંજોગોના આધીન ઘર નાનું હોય, ઘરની કદાચ પરિસ્થિતિ એવી હોય, એનું ડિઝાઇન એવું હોય કે તમે ન બેસી શકો કદાચ એવી, તો કોઈ ચિંતા નથી. પણ શક્ય બને તો પૂર્વ કે ઉત્તર મુખે આપણો ફેસ આઈધર ઈસ્ટમાં ઓર નોર્થમાં હોય એવો પ્રયત્ન કરવાનો. અને કદાચ ઈસ્ટ કે નોર્થમાં બેસી શકાય એવું ઘરની પરિસ્થિતિ નથી તો સામે ઠાકોરજી હોય, અને છે તે પૂજામાં તો ઠાકોરજી છે જ, તો બી વાંધો નથી. પણ શક્ય હોય તો ઉત્તર કે પૂર્વમાં બેસીએ તો સારું. એટલે આ એક વાત ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે પૂર્વમુખી કે ઉત્તરમુખી બેસીને આચમન કરવું. આચમન કરવું એટલે થોડું જળ લેવું કે આપણું શરીરની પણ શુદ્ધિ થઈ જાય એવું કોઈક ઇન્ટેન્શન છે. પછીનો આગળનો શ્લોક એવો છે કે સત્સંગી પુરુષ માત્રે ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ તિલક કરવું. તિલક અને ચાંદલો, સુવાસીની જે સ્ત્રીઓ છે, બહેનો છે, એણે ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. એને ખાલી ચાંદલો કરવાનો. પુરુષોએ તિલક અને ચાંદલો કરવાનો. તો હવે તિલક અને ચાંદલો શા માટે કરવું જોઈએ એ આપણને આ ડ્રામા દ્વારા ખ્યાલ આવ્યો, સંવાદ દ્વારા આપણને સરસ દીકરાઓ સરસ સંવાદ. કાલનો સંવાદ પણ બહુ અદ્ભુત હતો, આજે બી ખૂબ સરસ હતો. એમાં આપણને સમજાયું કે તિલક ચાંદલો કરવાથી ઘણાને લોકલાજ નડે. શું લોકો વિચારશે, બધા પ્રશ્નો પૂછશે, આન તેન. જેનામાં લોકલાજ હશે એ તિલક ચાંદલો નહીં કરે, જેને બીજાનો ડર હશે એ તિલક ચાંદલો નહીં કરે, જેને ભગવાનની નિષ્ઠા હશે એ તિલક ચાંદલો કરશે. તિલક ચાંદલો કરવાથી કેટલો બેનિફિટ થાય છે એ આપણે આ એક દીકરાઓ જે જોબ કરતો હતો અને એના બોસ અમેરિકાનો એને ના પાડી પહેલાં તો, પણ એને નિષ્ઠા બોસની ના રાખી, એને નિષ્ઠા નારાયણની રાખી, ભગવાન સ્વામિનારાયણની રાખી. અને અંતે આપણને ખબર છે કે એનો બોસ પણ વિચારમાં પડી ગયો કે આ માણસ એના ભગવાનને આટલો વફાદાર રહેતો હોય તો મારી કંપનીને વફાદાર રહેશે જ. અને બીજી બાજુ એની ભગવાન પ્રત્યેની નિષ્ઠા અથવા શિક્ષાપત્રીનું પાલનના ફળ સ્વરૂપે એનું એટલું બેસ્ટ પરફોર્મન્સ થયું કે એને
ઇન્ક્રીમેન્ટ બી મળ્યું, પ્રમોશન બી થયું. આપણે બધાએ તિલક ચાંદલો સવારે પૂજામાં અવશ્ય કરવો જ જોઈએ. સ્વામિનારાયણના કોઈ પણ સત્સંગી હોય એને તિલક અને ચાંદલો કરવો જોઈએ. એના માટેનું એક સરસ એક્ઝામ્પલ છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક વખત નિત્યાનંદ સ્વામી અને સંતો બધા જતા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે નેચરલ છે, કપાળમાં તિલક ચાંદલો હોય જ. તે વખતે અંગ્રેજોનું રાજ્ય હતું અને તે વખતનો એક અંગ્રેજ અધિકારી, એક ઓફિસર, કલેક્ટર હતો ત્યારનો, અને એને રસ્તામાં મળ્યો અને એણે પછી નિત્યાનંદ સ્વામીને ઊભા રાખ્યા. ઊભા રાખીને પૂછ્યું કે તમે આ કપાળની અંદર માટીનું નિશાન શું કરો છો? માટીનું, કારણ કે આફ્ટરઓલ તો એ ચંદનનું હોય કે પછી ગોપીચંદનનું હોય કે માટીનું હોય. આપણે બધા ચંદનનું કરતા હોય, પણ કે આવું નિશાન ટૂંકમાં કેમ કરો છો અને તમને એનો ફાયદો શું છે? ત્યારે નિત્યાનંદ સ્વામી બહુ સરસ જવાબ આપે છે. એટલે નિત્યાનંદ સ્વામી બધું સાજું ના સમજાયું, પોતે બહુ જ પ્રચંડ જ્ઞાની હતા, શાસ્ત્રોક્ત રીતે સમજાવત, પણ હવે પેલો અંગ્રેજોને ક્યાં શાસ્ત્રોનો આધાર આપવાનો. એટલે એમ નિત્યાનંદ સ્વામી છે ને એની પાસે એવી પેટી હતી, તિજોરી હતી, અને એ તિજોરી ઉપર એક રોયલ, ત્યાંનું જે એમનો લોગો હોય, એમનો જે સિમ્બોલ હોય, એનો એક સીલ મારેલું હતું. જે લોક કરે ને પછી એમાં સીલ મારે ને, એમાં રોયલનું એક સીલ મારેલું હતું. અને પછી નિત્યાનંદ સ્વામી એને પ્રશ્ન પૂછ્યો કે તમે આ સિક્કો માર્યો છે, આ સીલ માર્યો, આ શેના માટે માર્યું છે? કે એટલે હવે પેલો અધિકારી જવાબ આપે છે. એ એવું કહે છે કે આ જે સિક્કો મારીએ ને એટલે આખી દુનિયાને ખબર પડે કે આ અંગ્રેજ સરકારનો સિક્કો છે, આ સરકારની માલિકીનો, આ પેટી કે આ તિજોરી સરકારની માલિકીની છે. કે અને ચોર કે લૂંટારું જો આ સિક્કો જોવે ને તો એને અડવાની હિંમત ના કરે, અને અડવા જાય તો એને ખબર છે કે મને બહુ મોટો આ મારો ગુનો ગણાશે અને બહુ મોટી મને સજા થશે. એટલે ગભરાય, સીલને જોઈને જ ગભરાઈ જાય, રોયલ સીલને જોઈને ગભરાઈ જાય. ત્યારે નિત્યાનંદ સ્વામી એ જવાબ આપે છે. નિત્યાનંદ સ્વામી કે બરાબર સાહેબ, તમારી વાત સાચી છે. કે જેમ તમારું રોયલ સીલ જોઈને કોઈ ચોર કે લૂંટારું એને અડવાની હિંમત કરતા નથી અને દૂર ભાગે છે, એમ અનંત કોટી બ્રહ્માંડના નાથ એવા ભગવાન સ્વામિનારાયણનું આ સિક્કો છે. અને એ જો તિલક ચાંદલો અમારા કપાળમાં હોય તો યમદૂતો હોય, કાળ કર્મ માયા હોય, એ કોઈ નજીક ના આવે. એને એમ થઈ જાય કે આ પુરુષોત્તમ નારાયણનો છે, અહીંયા હું કંઈક અડીશ તો મને મોટી સજા થશે. બસ આવો જવાબ આપે છે ત્યારે પેલો અમલદાર વિચારમાં પડી જાય છે કે વાત તો જાણે સાચી છે. આપણને એમ થાય જાણે વાત તો સાચી છે, પણ કાલ સવારે તિલક ચાંદલો કરો તો વાત સાચી, ના કરો તો ખોટી. આપણે જ્યારે કંઈ પણ શિબિર કરીએ, પારાયણ કરીએ ને ત્યારે કોઈ અમુક સંકલ્પો કરવા જોઈએ. ખાલી સાંભળી લીધું અને મજા આવી ગઈ, બહુ સરસ પ્રસંગો જાણવા મળ્યા, બહુ સરસ પ્રેઝન્ટેશન હતું, એઆઈ જનરેટેડ ઇમેજીસ ને વિડીયોઝ બધા સરસ હતા, એવો એક સંતોષ અનુભવીને પારાયણની પૂર્ણાવતિ નહીં કરવાની, સંકલ્પ કરવાનો. આવા સંકલ્પ કે હવે હું નિત્ય પ્રત્યે પૂજા કરીશ, આવા સંકલ્પો કરવા જોઈએ. તિલક ચાંદલો કરીશ જ, 10 શ્લોક વાંચીશ જ. આગળ આપણે વિચારીએ. નેક્સ્ટ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરો, પણ જે કાર્યને વિશે યોગ્ય ન હોય તે કાર્યને વિશે ક્યારેય ન પ્રેરો. કેટલું મસ્ત ભગવાન સ્વામિનારાયણ કહે છે. જેનામાં જે એબિલિટી છે, જે લાયકાત છે, જે આવડત છે, જે સ્કિલ છે, જે ટેલેન્ટ છે, અથવા એનામાં જેવો ગુણ છે, જે કંઈ એને અનુરૂપ એને સેવા સોંપવાની. બધાને બધી સેવા ના સોંપી શકાય. એ આપણે ફિગર આઉટ કરવું પડે કે કોનામાં કયો ગુણ છે, કોનામાં કઈ સ્કિલ છે, આપણને ખબર પડે એ રીતની સેવા સોંપાય. અત્યારે આ બધું જે ચાલે છે મારું, આ બધું એઆઈથી બધી ઇમેજ જનરેટ કરે છે, એ છોકરાઓ બધા કરે છે. એની જગ્યાએ હું કલ્પેશ ભોજકને કહું કે તું થોડી મને ઇમેજ બનાવી આપતો, એ ના બનાવી શકે.
એને આ મંદિરની સેવા ભાવે, એનું સેવાનું અંગ હોય. તો તમે જુઓ ભગવાન સ્વામિનારાયણ પણ બહુ જ બાહોશ લૌકિક રીતે વિચાર કરીએ તો બી તો જે પરમહંસો હતા, 500 પરમહંસો અને બધા સંતો હતા કે જે કે સેવકો હતા, એને જેવી મૂળજી બ્રહ્મચારી હતા તો મૂળજી બ્રહ્મચારી ખૂબ પવિત્ર હતા, નિષ્કામી હતા, સ્વધર્મનિષ્ઠ હતા. તો એને પોતાની સેવામાં રાખ્યા, એમનો સ્વધર્મ પાકો. એટલે જેવી જેની આવડત. બ્રહ્માનંદ સ્વામી હતા તો બ્રહ્માનંદ સ્વામી છે તો એ બહુ જ વ્યવહારમાં કુશળ હતા, બહુ જ વ્યવહારમાં કુશળ બ્રહ્માનંદ સ્વામી. અને એને જ્યારે રાજકવિ હતા લાડુદાન ગઢવી તરીકે એને કેટલા બધા રાજાઓના રાજની અંદર એને બહુ જ ગાન કરેલું હતું, શીઘ્ર કવિ હતા. એટલે એને રાજ દરબારમાં ને બધી ઓળખાણ, સરકારમાં બધી ઓળખાણ પણ ખૂબ સારી હતી, એને વાણી પણ સરસ હતી. એટલે ભગવાન સામે એને મંદિરો બાંધવા માટેની સેવા સોંપી. એટલે 3 મંદિરો બાંધવામાં એ નિમિત્ત બન્યા, વડતાલ, જુનાગઢ અને મૂળી. આ 3 મંદિરો બાંધકામનું બધું જે પ્રોજેક્ટ, જેમ આપણે કેમ આ જગદીશ કાકાને હોય પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યો. બ્રહ્માનંદ સ્વામી ખૂબ જ સરસ રીતે બધા ભવ્ય મંદિરો તે સમયે, તે વખતે કંઈ ટેકનોલોજી નહોતી પણ તે સમયે પણ એમને બધા મંદિરો બાંધ્યા. પણ જો એમને કહી દીધું હોય બ્રહ્માનંદ સ્વામીને કે તમે આપણે માળા ફેરવો ને શાંતિથી, તો એ માળા ફેરવે જ, પણ એમનામાં રહેલી સ્કિલનો ઉપયોગ ના થાય. તો બીજા વિચાર કરીએ, નિત્યાનંદ સ્વામી હતા તો નિત્યાનંદ સ્વામી પ્રચંડ જ્ઞાની હતા, પ્રચંડ. ધરતીના કોઈ એવા શાસ્ત્રો નહીં હોય કે જેનું એને જ્ઞાન નહીં હોય. વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણ હોય, કોઈ પણ આપણે હિન્દુ ધર્મના બધા શાસ્ત્રોનું બધું જ્ઞાન એમને હતું. તો ભગવાન સ્વામીએ એમને કીધું કે તમે મંદિરો બનાવો તો એ ના બનાવવા દે મહારાજ. પછી મહારાજ એમને જ્યારે બીજા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવાનો હોય તો એ સેવા નિત્યાનંદ સ્વામીને સોંપે. જે મનુષ્યમાં જેવા ગુણ હોય એવા મનુષ્યને એવા કાર્યને વિશે વિચારીને પ્રેરવા જોઈએ. આ ભગવાન સ્વામીને કેટલા બાહોશ કહેવાય, કેવું બધું જાણતા હતા. તો બીજી બાજુ તમે વિચાર કરો તો મુક્તાનંદ સ્વામી, બધા જ પરમહંસો. ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી હતા તો ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાગ વૈરાગ્યનું સ્વરૂપ હતું, શુદ્ધ અને પવિત્ર જીવન હતું, અક્ષરધામનું એ ગુણાતીતનું જ્ઞાન હતું એમનામાં. એટલે મહારાજે એમને વાતો કરવાની સેવા સોંપી. અને આપણને ખબર છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો કેટલી બધી અદ્ભુત વાતો છે. એક વખત મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ 4 પ્રશ્ન પૂછાવડાવ્યા, 4 પ્રશ્ન. એમાં એક પ્રશ્ન એવો હતો કે એક તો પેલું કે મારે ધ્યાન કરવું, આત્મા રૂપે વર્તવું, માંદા સંતોની માવજત કરવી, કે ચોથું ભગવાનની વાતો કરવી. આમાંથી અધિક કયું છે, મારે કયું કરવાનું છે એવું મને જણાવો. એવું ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછાવડાવ્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે તરત જ કહી દીધું કે આપણે વાતો કરવાની. કારણ કે એમની પાસે જે જ્ઞાન, જે સમજણ, મહારાજનો જે રદગત અભિપ્રાય છે એ ગુણાતીતાનંદ સ્વામી જાણતા હતા, ગોપાળાનંદ સ્વામી જાણતા હતા. એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામી એવું ના કીધું કે તમે મંદિરો બનાવો, તમે ભજનો ગાઓ, કે તમે આ પ્રોજેક્ટ કરો, પેલો પ્રોજેક્ટ. એને અનંત આત્માઓનું કલ્યાણ કરાવવું હતું. એટલે ભગવાન સ્વામીને વાતો કરવાની સેવા સોંપી. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે દિવસથી મહારાજે મને આજ્ઞા કરી એ દિવસથી રાત દિવસ એવી કરી છે, વાતો કરી છે કે સોંપો પડવા નથી દીધા. બસ બ્રહ્માંડ ભરાય એટલી વાતો કરી છે, એટલી બધી વાતો કરી, 40 વર્ષ સુધી એટલી વાતો કરી. આ તો બધું તે વખતે વિરોધ અને સમહાવ એમની વાતો બાળી નાખવામાં આવી હતી. પણ ફોર્ચ્યુનેટલી 16 પ્રકરણની વાતો આપણા માટે રહી. અને એ આ વાતો આપણે વાંચીએ, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત વાંચીએ એટલે આપણને ભગવાન સ્વામિનારાયણનું બધું જ્ઞાન આપણને મળે. શું પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ તો વચનામૃતને સમજવા માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચવી અનિવાર્ય છે. સ્વામીની વાતો વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે ખરેખર ક્યાં છીએ.
આપણને શું નડે છે, કેવી રીતે ભગવાન સાથે સંબંધ બાંધવો જોઈએ, સાંખ્ય શું છે, યોગ શું છે, ભગવાનનો મહિમા શું છે, એ બધું સામેની વાતોથી આપણને ખબર પડે. એટલે મહારાજે એમને એવી આજ્ઞા કરી કે તમારે વાતો વાંચવાની. તો અદ્ભુત ભગવાન સામેની આટલી નાનકડી શિક્ષાપત્રીમાં કેટલી બધી વાતો કરી. આમ એક એક લીટીની છે પણ એક એક શ્લોકની અંદર બબે ત્રણ ઘણી વખત વાતો કરી દેતા હોય છે. 212 શ્લોકમાં કેટલું બધું. એટલે બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી એટલે બોલ્યા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ એ આદિ શાસ્ત્ર માત્રનું દોહન એટલે શિક્ષાપત્રી છે. અને એ શિક્ષાપત્રી જ્યારે આપણને કૃપાએ કરીને મળી છે અને એ શિક્ષાપત્રીનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવીશું, વસંત પંચમી આપણે સરસ રીતે સેલિબ્રેશન કરવું છે. સરસ રીતે તે વખતે થોડીક પારાયણ ટૂંકી કરીશું, પણ આપણે સરસ એક શોભાયાત્રા કરવી છે. સરસ મજાની શોભાયાત્રા કરવી છે. યુવકો દ્વારા એમના એક્સપિરિયન્સ પણ એ લોકો શેર કરશે. વડીલો અને અમુક સિલેક્ટ ભક્તો બધા સરસ આપણે શિક્ષાપત્રીની શોભાયાત્રા કરવી છે, એનું પૂજન કરવું છે, શિક્ષાપત્રીની આરતી ઉતારવી છે અને આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવાય એ માટે સંકલ્પ પણ કરી સ્મોલ સ્કેલ પણ બ્યુટિફુલ વેની અંદર આપણે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં આપણે અહીંયા સેલિબ્રેશન કરવાના છીએ. બધા જ ભક્તો ખાસ પધારે. તો આજના શુભ અને મંગલકારી દિવસે પારાયણનો આજે તૃતીય દિવસ પૂરો થયો. કાલે આપણે વધુ 8 શ્લોકો પર સમજવા માટે આપણે સ્વાધ્યાય કરીશું, પ્રયત્ન કરીશું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, ગુરુહરિ સ્વામીજી, સૌ ગુણાતીત પુરુષો, ભગવાન સ્વામિનારાયણ બધાના ચરણોમાં પ્રાર્થના કે આવી શિક્ષાપત્રી પ્રમાણે અમે ભૂતકાળમાં જીવ્યા કે ના જીવ્યા, પણ હવે અમે સૌ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી શકીએ તે માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.